મહેસાણા અને બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની સુવિધામાં વધારો કરતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। બહુચરાજી તાલુકાના મગુના મોટપ ચોકડી સુધી મહેસાણા મહાનગરપાલિકાની સિટી બસ સેવા શરૂ કરવાની લોક ઉપયોગી માંગણી પાર્ટીના સિનિયર કાર્યકર્તા નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। આ માંગણીને વહીવટી મંજૂરી મળ્યા બાદ આ નવી સિટી બસ સેવાનો વિધિવત રીતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત તથા બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં નવી સિટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ બસ સેવા શરૂ થવાથી સ્થાનિક મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને પરિવહનની મોટી રાહત મળશે। પાટણ એલસીબી પોલીસે ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ઝેરોક્સની દુકાનની આડમાં ચાલતા નકલી ચલણી નોટો છાપવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના મનસૂબા સાથે કલર પ્રિન્ટરની મદદથી હુબહુ ભારતીય ચલણ જેવી દેખાતી ₹500ની નકલી નોટો છાપવામાં આવી રહી હતી। પોલીસે સ્થળ પરથી 492 નકલી નોટો અને પ્રિન્ટિંગના સાધનો સહિત ₹1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હી કનેક્શન ધરાવતા અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। મહેસાણા જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને જાહેર હિતાર્થે ફરી એકવાર મોટા પાયે બદલીઓનો દોર ચાલ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા મહેસાણા શહેર, વિસનગર, કડી અને ઊંઝા સહિતના મુખ્ય પોલીસ મથકોમાં ફરજ બજાવતા 252 જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવાનો આદેશ જારી કરાતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે। નોંધનીય છે કે અગાઉ નવેમ્બર 2025માં 747 અને ત્યારબાદ 6 મહિના પહેલા 205 કર્મીઓની બદલી બાદ ટૂંકા ગાળામાં ત્રીજી વખત કરાયેલા આ મોટા વહીવટી ફેરફારથી વિભાગમાં મોટો ગંજીફો છીપાયો છે। વિજાપુરના મણિપુરા રોડ પર બનેલી ચકચારી હત્યાની ઘટનાનો વિજાપુર પોલીસ અને મહેસાણા એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। પત્ની સાથે આડા સંબંધની શંકા અને વહેમમાં આચરાયેલા આ ક્રૂર હત્યાકાંડમાં સામેલ મુખ્ય આરોપી ચેતનજી ઠાકોર સહિત 3 હુમલાખોરોને પોલીસે ગવાડા ગામ પાસેથી બાઇક સાથે દબોચી લીધા છે। ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણા એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી વોચ ગોઠવી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય રોગચાળાને શરૂઆતથી જ ડામી દેવા માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને લારવા મળેલા એકમો સામે કડક પગલાં લેવાયા છે। આગામી સમયમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ છોડવા સહિત ઘેર સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, જ્યાં દોડે દિવસે એક શાકભાજીના વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના બની છે। ગંજ બજાર શાક માર્કેટના 26 વર્ષીય વેપારી સચિનકુમાર રવિવારે બપોરે ક્રિકેટ રમીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જૂની પોલીસ લાઇન પાસે કસ્બા વિસ્તારના નામચીન શખ્સ વિનય ઉર્ફે વિનિયો રાવળ અને તેના સાથીદાર પ્રદીપસિંહે તેમને રસ્તામાં આંતર્યા હતા। પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ વેપારી પર ધારિયા અને ગળદાપાટુ વડે ઘાતકી હુમલો કરી પીઠ તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ શખ્સો વેપારી પાસેથી શાકભાજીના નફાના રોકડા ₹10,600 બળજબરીપૂર્વક લૂંટીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। લોહીલુહાણ હાલતમાં વેપારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।